સ્ટાર્ટઅપ માટેની જે લોકોનો રિસ્પોન્સ યુવાનોમાંથી મળતો જાય છે, એટલે પહેલાં એક આઇકોન કહેવાય કે ધીરુભાઈ અંબાણી જે તે સમયે આઇકોન હતા ઉદ્યોગપતિ તરીકે. આજે અનેક ધીરુભાઈ અંબાણી પેદા થઈ શકે, એવા આઇકોન બની શકે, એવા સ્ટાર્ટઅપ શરૂ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ કરવા, જેને મૂડીરોકાણની જરૂર છે, જેને પૈસાની જરૂર છે, જેને થોડુંક ખૂંટે છે, છેડો ટૂંકો પડે છે, એવા લોકો માટે ગુજરાત સરકારની વ્યવસ્થા કોઈ ખાસ ખરી? હા, બિલકુલ આપે સાચી વાત કરી. આપણે 2020થી 2025ની જે પોલિસી છે, જી, જેમ મેં કીધું ને કે ભૂતકાળની અંદર જે પોલિસી હતી એમાં આપણે અપગ્રેડેશન કરી. 20થી 25ની પોલિસી પણ હવે પૂર્ણ થવાના મારે તૈયારીમાં છે. ત્યારે આપણે બધા લોકો પાસે સૂચનો માંગ્યા કે ભાઈ શું કરી શકાય, કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકાય, આપણે બધા ભેગા થઈને શું કરી શકાય, વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીઓ, ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપને કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકાય, આ બધી જ પ્રકારની વ્યવસ્થા અત્યારે મનોમંથનમાં ચાલી રહી છે. આવનાર સમયમાં ફરીથી 2025થી 2030ની પોલિસી આખા ભારતમાં ગુજરાત નંબર 1 પર હશે, એની મને ચોક્કસ ખાતરી છે.